સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી કાનદાસ ચારણના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। કાનદાસના તે ચારણ હતા અને નાગલપરામાં રહેતા। એક સમય શ્રી ગોપેન્દ્રજીના નાગલપરે પધાર્યા। ગામમાં ચારણની વસ્તી ઘણી હતી। ચારણોએ ભેળા થઈ વિચાર કર્યો કે શ્રી ગોપેન્દ્રલાલજી સાક્ષાત ઈશ્વર હશે તો આ કાનડ જન્મથી મૂંગો અને બહેરો છે, તેને બોલતો કરશે તો ઈશ્વર ખરા, જો બોલતો ન કરે તો કોઈએ નમવું નહીં। એવો વિચાર કરી સર્વે રસ્તામાં ભેળા થઈને બેઠા। શ્રી ગોપેન્દ્રલાલજી બધું ઘોડી ઉપર બિરાજે છે, વૈષ્ણવનો જૂથ આગળ કીર્તન કરે છે, એવી રીતે આ નાગલપરમાં પધારે છે। ત્યાં એક ચારણે આવી ઘોડીની લગામ પકડી અને વિનંતી કરી છે, આ કાનડ જન્મથી મૂંગો અને બહેરો છે અને આપ તો સાક્ષાત ઈશ્વર છો, તો એની પર દયા કરો, કૃપા કરો। એ વખતે આપ શ્રી તાંબુલ એટલે કે પાનની બીડી આરોગતા હતા। સવારે આપ શ્રીએ કહ્યું જે તમે તેનું મોઢું ઉઘાડો, તેથી કાનડનું મોઢું ઉઘાડ્યું અને આપ શ્રીએ બીડીનો ઓગાળ તેના મુખમાં આપ્યો અને તેની ઉપર કૃપા દ્રષ્ટિ કરી તુરત જ કાનડ કીર્તન બોલ્યો, આજ મારે નીલા નીલા દાડા। પછી ગામમાં પધરાવી ગયા। ગામના સર્વે ચારણો શ્રી ગોપેન્દ્રજીના સેવક થયા અને એ કાનજીભાઈએ ઘણા નવા પદ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના બનાવ્યા છે, એવા પૂર્ણ કૃપા પાત્ર થયા અને એમની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનો દાસ ચરણ રજ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।